વડોદરાના અંબાલી ગામમાં બની દર્દનાક ઘટના। એક જ પરિવારના 4 સભ્યોને વીજ કરંટ લાગતા એકનું થયું મોત, જ્યારે અન્ય એકની હાલત છે ગંભીર। પતરાવાળા 2 માળના મકાનની છત સરખી કરવા જતા સમયે પરિવારના એક સભ્યને વીજ કરંટ લાગ્યો, જેને બચાવવા અન્ય 3 સભ્ય દોડ્યા। આ સમયે ચારેયને વીજ કરંટ લાગ્યો। વનરાજ પરમાર નામના 20 વર્ષીય યુવકનું મોત થયું। એક મહિલાની હાલત ગંભીર હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ મળી જોવા। પૂર્ણિમાના અવસરે શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટી પડ્યા। ભગવાન શામળિયાને ખાસ વાઘાની સાથે સુવર્ણ અને હીરા જડિત મુકુટથી શણગાર કરવામાં આવ્યો। તો નીચ મંદિરને ફૂલોનો કરવામાં આવ્યો શણગાર। કાળિયા ઠાકરની શણગાર આરતી કરવામાં આવી। મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ શામળિયાના દર્શન કરી અનુભવી ધન્યતા। સુરેન્દ્રનગર જિલ્લામાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો। ભોગાવો નદીમાં ડૂબી જવાથી 2 બાળકોના થયા મોત। ગૌતમગઢ નજીક આવેલી ભોગાવો નદીમાં 2 ભાઈઓ નહાવા પડ્યા। એ સમયે બંને પિતરાઈ ભાઈ ડૂબી ગયા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી, જે બાદ બંનેના મૃતદેહોને બહાર કઢાયા અને પોસ્ટમોર્ટમ માટે મૂળી સરકારી હોસ્પિટલ લઈ જવાયા। કિશોરસિંહ જાડેજા અને અજયસિંહ પરમારના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ।